તાજેતરમાં જ બંગાળની ખાડીમાં સર્જાયેલા મિસિંગ વાવાઝોડાને લીધે ભારે તબાહી સર્જાઈ હતી, અને જે બાદ વધુ એક વાવાઝોડાની ચર્ચામાં થઈ રહી છે. અને આ વખતે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જામાં રહ્યું છે હોવાની વાતો જાણવામાં મળી રહી છે. અને એ વાવાઝોડું 15 ડિસેમ્બર આસપાસ ગુજરાત પર આવશે ને તેવી પણ આ વાતો વહેતી હતી. અને શિયાળામાં માવઠાનું પણ સહન કર્યા બાદ વાવાઝોડાની વચ્ચે ચિંતા મૂકવામાં આવી છે. અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ સમગ્ર વાત સ્પષ્ટ કરી કે હકીકત જણાવી. આ સૌ જાણીતી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આ જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં અને બીજા પ્લેટફોર્મ પર એક એવી વાત ચાલી રહી છે કે 15 ડિસેમ્બર આસપાસ અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનશે. અને અગાઉના પણ કહ્યું હતું કે વાત ખોટી છે. અફવા ચાલી રહી હતી અને અરબી સમુદ્રમાં એક વાવાઝોડું બનીને 15મી તારીખ અનુસાર ગુજરાત પર આવશે. અને આ તમામ વાત ખોટી છે. અને અત્યારે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનાવ્યું નથી. અને ડિસેમ્બર દરમિયાન અરબી સમુદ્રમાં કોઈ પણ વાવાઝોડું બનશે તે હાલ સંકેત દેખાઈ રહ્યો નથી. અને ખેડૂત આવી અફવામાં આવવાનું નથી. અને આ અફવાની ડેરી ખેતીમાં કામ ફેરફાર થતો હશે અને માવઠો તેવી કોઈ સંભાવના નથી. અને 25 દિવસ પછી ચોમાસું દરમિયાન વરસાદ જોવા મળેલા અમુક વિસ્તારમાં આકાશમાં લીલોશ પટેલા વાદળો સર્જાય છે અને ચોક્કસ જોવા મળે છે કે પરંતુ 22 થી 20 ડિસેમ્બર સુધી માવઠાની શક્યતા દેખાતી નથી. અને અરબી સમુદ્રમાં વાવાઝોડું તો બિલકુલ નથી. અને આ અફવામાં